આ લખેલી બધી વસ્તુ કેમ નથી થતી? પાયાની વસ્તુ છે એ સંત એ મુક્ત રાજી થાય કે ભાઈ મેં લખ્યું તો આ લોકોએ એક દાડો કર્યું ખરું. હે, એક દાડો કર્યું ખરો. આપણે બહુ સહેલું હોદીએ, સસ્તું હોદીએ, હાકરનો ગાંગડો ધરાઈને અવિનાશી આવો રે 1.5 કલાક સુધી બોલે. પરમાત્મા નથી જાણતા? થાય, કરવું હોય તો બધું થાય. જેટલી ભક્તિ, જેટલું માધ્યમ, શક્તિ તો છે જ, ભગવાને આલી જ છે. કરવું હોય તો બધું થાય. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે પૂજામાં બેઠેલો જે આત્મા, એણે માનસી પૂજા કરીને રાધા કૃષ્ણ, એટલે આમાં શું છે કે ભગવાનની મૂર્તિઓ તો 8 પ્રકારની છે. એની અંદર જે ચિત્ર પ્રતિમા એ પૂજામાં ચાલે છે. એનો પૂજન શક્તિ પ્રમાણે મંત્ર જપ એ બધું કરવું, આ પૂજાનો ક્રમ છે. કારણ કે મોટી મૂર્તિઓ તો મોટા મંદિરોમાં હોય, એમાં એક ગ્રસ્તન લાગુ ન પડે. પણ આપણે જે વ્યવહારિક પ્રતિદિનની જે ક્રિયામાં આવતી પૂજા, એ ઉઠ્યા પછીની જે સ્નાનાદિ ક્રિયાથી આરંભીને પૂજા કર્યા પછી બીજો આપણો કંઈક નિયમ હોય, વચનાદ વાંચવાનો, કંઈક કીર્તન બોલવાનો, જે કંઈ હોય તે, એ કર્યા પછી વ્યવહારિક કામકાજ કરવું. વ્યવહારમાં પછી બધું જ આવે. ચા નાસ્તોથી આરંભીને, વાતચીતથી આરંભીને, ઘરમાં કરવા યોગ્ય કામની વિચારણાથી આરંભી પછી બધું ચાલુ થાય. એની પહેલા કાંઈ નહીં. એ મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે હવે આત્મનિવેદી જે ભક્તો હોય, હાથે રાંધવું, હાથે દળવું, હાથે ખાંડવું, હાથે લાડવા વાળવા, ભગવાનને ધરાવવું, પાણી હાથે ભરી લાવવું. હવે એ જે બધા ભગવાનના ભક્તો છે એને આ જે ક્રમ કયો એ તો લાગુ પડે જ છે. હવે એ જે એમાં શાળગ્રામ છે, લાલજી છે, કે કોઈ ધાતુની મૂર્તિ કંઈ હોય તો એને યથાશક્તિ પદાર્થ અર્પણ કરવા, એટલે ધરાવવું. કારણ કે આ બધા એને પાછું શું છે, ધરાવવું પડે. પછી નરી હાકરને ગાંગડેથી ન ચાલે. આ ચિત્ર પ્રતિમામાં કોઈ જાતનો વાંધો નહીં. હરિમંદિરોમાં ચિત્ર પ્રતિમાનો નિર્ણય કેમ લીધો કે ભાઈ આ ચિત્ર પ્રતિમાને ધરાવો તો ચાલે, ન ધરાવો તો ચાલે. આપણા ઘરમાં સિંહાસન હોય છે, બરાબર છે. હવે આપણે મુંબઈ જતા રહ્યા કે બીજે જતા રહ્યા, તાળો મારીને મકાનને, તો અંદર તો દેવ છે, પડદો નાખી દઈએ, આવીએ તારે ખુલીએ, તો એનું પૂજન તો કે ચાલે. એટલા માટેની સુગમતા કરી આપી છે આપણને. નહીં તો તકલીફ થઈ જાય. પૂજા ના થાય તો અપરાધ થાય, અપરાધ થાય તો બીજી માથાકૂટ થાય. એટલે એ વ્યવહાર આપણને, આ જે બીજી જે મૂર્તિઓ છે ને, એ તો આત્મનિવેદી શું છે કે એની પાસે આ જે કંઈ શાળગ્રામ કે ધાતુનું, એ એને અંગુષ્ઠ પરિમાણ શાસ્ત્રનો નિયમ છે. હવે એ કદાચ રાખી, આત્મનિવેદી એટલે નવરો માણા, ટૂંકમાં એનો અર્થ એવો થાય. એટલે આખો દાડો એમાં જ મચા કરે એવડો એમ. આત્મનિવેદી ને ધંધા ચાલતા હોય, આત્મનિવેદી ને બીજા કામ હોય, તો એ આત્મનિવેદી પણ ક્યાંય જતું રહે. પણ હાવ નવરો હોય એ આત્મનિવેદી ભક્ત, એને આખો દાડો કર્યા કરે ભગવાનને અર્થે. એ લાલજી હોય, શાળગ્રામ હોય, કે જે કંઈ હોય એને જમવાનું બનાવવાનું જ હોય પોતાને, એટલે ભગવાનને ધરાવીને જમે એમ. એમાં 5-7 છોકરા હોય, બીજું હોય, ત્રીજું હોય, ધમાલ ઘરમાં હોય, એમાં આત્મનિવેદી પણ રહે નહીં. એ ક્યારે હાથે ખાંડવા બેન, ઓલા શું કે સારું તારે અમારું હારે બનાવી નાખજો, સારું થયું આત્મનિવેદી થયો છે. એટલે ઓલો તો એટલે ઓલો કે છે આ તમારે આખા ઘરનું માથે પડ્યું. એટલે આત્મનિવેદી પણ એમાં નથી. એ તો એકલો હોય નવરો, એ કર્યા કરે નિમિત્તે. અંબરીશ રાજા હતા ને, એનું આખું તંત્ર જુદું હતું એમ. એને ત્યાં એ કોઈ નહીં, નોકર નહીં, ચાકર નહીં, એનું બધું એ કર્યા કરે એમ. અને પછી રાજગાદી ઉપર આવે. હવે એવો તો કોક જ નીકળે. આ તો શાસ્ત્ર લખાય છે એટલે બધું લખી નાખવું પડે. હારે ના હારે કોઈની ઈચ્છા થાય તો એ રહી શકે. એવા ઘણા ભક્તો હોય છે. આત્મનિવેદીનો અર્થ શું? તો આત્મનિવેદી પણ તો આપણને લાગુ પડે છે. આપણને લાગુ પડે એટલે આપણે કેવું આત્મનિવેદી પણ
કે ભગવાનને ધરાવ્યા સિવાય ભગવાનને કોઈ પદાર્થ અંગીકાર કરવો નહીં. એ જળ હોય, ફ્રૂટ હોય, પાણી હોય, પેન્સિલ હોય, કપડાં હોય, એક્સ વાય ઝેડ કંઈ બી વસ્તુ હોય તો ભગવત સમર્પિત કર્યા પછી જ એને તમારે વાપરવું. આ આત્મનિવેદીપણું થયું. એ ખાંડવાનું દળવાનું રહ્યું, બાકી બધું થયું. કેમ કે આપણી જે ભક્તિ છે એ કૃષ્ણાર્પણ ભક્તિ છે, એટલે ભગવત સમર્પિત ભક્તિ છે. આપણે ભગવત સમર્પિત છીએ, એટલે જે પદાર્થ આપણે લાવ્યા એ પહેલા પરમાત્માને સમર્પિત કરીને વાપરવા. એમાં એની નિર્ગુણ ભક્તિ થઈ. આત્મનિવેદીની નિર્ગુણ, એમાંની નિર્ગુણ. તમને કર્મ લાગુ ન પડે અને સીધું વાપરવા જાઓ તો કર્મ લાગુ પડી જાય. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોને શીખવાડે છે. ત્યાર પછી અષ્ટાક્ષર મંત્રનો જપ કરવો. જે કઈ મંત્ર ભગવાને આપણને આપ્યો છે એ મંત્રનો પાઠ પોતાની શક્તિ મુજબ કરે. ન ભણ્યા હોય તો કીર્તન કરે, કીર્તન સાંભળે, જે કંઈ પ્રદક્ષિણા કરે, જે પોતાની શક્તિ જેવો સમય. ત્યાર પછી ભગવાનને નૈવેદ્ય ધરાવે અને ભગવાનની સેવા પરાયણ થાય. આ આત્મનિવેદનની વાત બધી આવે. ભગવાનને નૈવેદ્ય ધરાવવું, ભગવત પરાયણ થવું, એ ભગવત પરાયણ આત્મનિવેદી થાય છે. બીજા ભક્તો ભગવત પરાયણ થાય છે. બીજા ભક્તોને ભગવત પરાયણ કેવું કે વ્યવહાર કરતો હોય, વ્યવહારમાંથી નવરો પડે, છૂટો પડે, પછી ભગવત સ્મરણ ચાલુ થાય. આપણે રસ્તામાં ચાલ્યા, બીજું કંઈ કામ નથી તો ભગવત સ્મરણ કરીએ. એમ કોઈ કીર્તન આવડતું હોય કે જનમંગળ હોય કે ગમે તે હોય, પણ બોલતા જઈએ એટલે આપણો રસ્તો કપાય ને ભક્તિ થાય. એમાં પગ તળે આવેલા ઝીણા મકોડા કે છે તે કીડીઓ કે માખી એક્સ વાય ઝેડ કઈ તે મરે તો એ પાપનું નિવારણ ઓટોમેટિક થાય. એમ એટલે આપણે ચાલ્યા ભગવત આજ્ઞાથી, બોલાય ભગવત આજ્ઞાથી, બધું ભગવત આજ્ઞા. એટલા માટે મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે કે જે ભગવાનનો ભક્ત આત્મનિવેદનની સમગ્ર ક્રિયા નિર્ગુણ થાય છે. એટલા માટે નિર્ગુણ થાય છે કારણ ભગવાનના સંબંધથી. આ બધાને ભગવાનનો સંબંધ છે એટલે બધાની ક્રિયા નિર્ગુણ થાય. નિર્ગુણ થાય તો તમે ધામને પામી શકો. સહેજ ક્યાંય કર્મ લાગુ પડી જાય તો પુનર્જન્મ લાગુ પડી જાય. એટલા માટે મહારાજ કહે છે કે અમારા આશ્રિત એમણે ક્યારે પણ ભગવાનને અર્પણ કર્યા સિવાયનું પાણી, જળ, ફળ, કોઈ પત્ર, કોઈ વસ્તુ ક્યારે વાપરવી નહીં. અર્પિત કરીને વાપરવાની. હવે આમ કરતા 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 વૃદ્ધાવસ્થા આવે તો કે છે એ સ્વરૂપ બીજાને આપી દઈએ. કોઈ ભગવાનના સારા ભગત હોય અથવા ઘરમાં કરતા હોય તો એને કંઈ વાંધો નહીં. એ આપીને પોતે પોતાની રીતે વર્તવું. પોતાની રીત શું? મોડા ઉઠાય, વહેલો ઉઠાય, નવાય ન નવાય, જે શરીરની શક્તિ પ્રમાણે ચાલવાનું. પછી એને કોઈ શાસ્ત્રનો લો લાગુ પડતો નથી. એમાં કોઈ એને અપરાધ બીજો લાગુ પડતો નથી. હવે એ જે સ્વરૂપ છે ભગવાનનું, એ આચાર્યણે દત્તમ, એમણે આપેલું હોય એ જ પાછું સ્વરૂપ સેવવું, બીજા નમસ્કાર કરવા યોગ્ય છે એવું પાછું મહારાજ કહે છે. હવે આ તમે સવારથી સાંજ સુધીની જે ક્રિયા કરી એ પાછું હાજ પડે એટલે તમારે પાછું ભગવાનના મંદિર પ્રત્યે આવવું. આખો દાડો વ્યવહાર કરવાનું કહ્યું મહારાજે, અને પછી હાજે મંદિર પ્રત્યે ત્યાં ઊંચા સ્વર વડે કરીને ભગવાનની ધૂન કરવી, કીર્તન કરવા અને કથા વાર્તા કરવી. ના આવડે તો સાંભળવી આદરપૂર્વક. વાજિત્ર સહિત ઉત્સવ સમય આવે ત્યારે કીર્તન પ્રેમથી કરવા. આ પ્રમાણે મહારાજ કહે છે કે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો કે ભાઈ હવે આપણે કુરુક્ષેત્રમાં દાખલ થઈએ છીએ એટલે એકના કહેવાથી એકની આજ્ઞામાં જ રહેવું, ચકમક અંદર અંદર જરે નહીં. તો પણ આજે કંઈક ને કંઈક ચકમક જરી જાય છે એવી ભૂમિકા આજે ભાગ ભજવે છે. એમ શાસ્ત્રકારોએ બદ્રીનાથ ને રસ્તે તમે ચાલ્યા જતા તો હોનું પડ્યું હોય તો લેવાનું મન ના થાય. કંઈક કોઈનો પદાર્થ પડ્યો હોય તો કોઈનો લીધો લઈને કોઈકને આપી દે. એમ
બદ્રીનાથ ને રસ્તે. એનો એ માણસ દિલ્હી તરફ આવે એટલે પંજોય ન છોડે એલિમેન્ટનો, તો વાયસર થશે. એ છોડે જ નહીં. એનો એ કેમ આટલો બધો ફેર પડી ગયો? ભૂમિકા જુદી આવી. એટલા માટે ભજન સ્મરણ તમને બધાને જે ગોઠવ્યું એ આ મંદિરો માટે. આ મંદિર અમથા નથી. આવા રોડા અને રૂપાળા મંદિર આટલો બધો ખર્ચ કરીને આપણે કરીએ છીએ શેના માટે? આપણા માટે. એમ ત્યાં જઈએ એટલે તમને સહેજે સહેજે બળ મળે, સહેજે સહેજે એક માળા ફેરવો તો હજારો માળાનું પુણ્ય મળે, એવી વ્યવસ્થા તમને કરી આપી છે. એટલે મંદિર છે. મંદિર ભગવાનને શું છે? એક મંદિર વધારે કરો એટલે એને તો એક ઘોડો ઊભો થાય લેવા દેવા વગરનો. 10 કલાક 12 કલાક 14 કલાક એને તો ઊભો રહેવાનું ખાતું ખોલાયું. તમે તો આવો ના આવો, તમારું શું ઠેકાણું? ઓલો બામણ વિધિ કરીને જતો રહે, પછી એ સામું જોવાના આવે કે એનું શું થયું. એમ સાધુ પ્રતિષ્ઠા કરીને જતા રહે કે આવીશું, પછી એ ના આવે. એમ એટલે એમને તો એક માથાકૂટ ઊભી જ થઈ. તો કે કઈ વાંધો નહીં, ભગવાનના એટલે ભક્તો જો 5, 10, 25 એમાં તૈયાર થતા હોય અને મારા દર્શન કરતા હોય તો ઊભો રહીશ ભાઈ, વાંધો નહીં. એમ એનું નામ દયાળુતા. આપણે ના, આપણે એવું કહું કે ઊભો રહે કલાક હટ એમ કહીએ. ડબલ પાવરથી બોલીએ એટલે પૈસા હાલે તોય ને કેમ પૈસા ત્યાં જોયા છે. લ્યો હવે આ તમે આ એક મંદિર છે, હજારો ને લાખો મંદિરો ચારે બાજુ છે. બોલો, 1.5 ફૂટની ડેરી હોય એમાં માતા હામાણી કેવી રીતે? માતા 1.5 ફૂટની છે. એમ એનું શરીરે 3.5 હાથનું જ હોય, પણ એ 1.5 ફૂટની ડેરીમાં એ બિચારી બે. હવે એનાથી વધારે શું? પછી તેને હવે વાર તહેવાર એક વર્ષમાં એક વખત તો માનવી પડે કે નહીં? એ કંઈ ખવડાવવું પડે તો જ કામનું ને, તો જ આશીર્વાદ મળે ને. એમ આખો વરસ તપ કર્યું એ તો તમે જોતા જ નથી. એમ બીજે દિવસે જવાના નથી. ઉત્તરાયણ આવે એટલે ગાય હોદીએ. ગાય દરરોજ આંટા મારે, કોઈ દાડો પૂળો ઘાસ નાખ્યો નહીં. ઉત્તરાયણ આવે ત્યારે હોદીએ, મરી જાય તો જાય ઓલાની. આપણે તે દાડે ખવડાવવું. એમ એટલે આ પરમાત્માની આપણા ઉપર બહુ મોટી દયા છે. મોટા સંતોની બધાનો સંસ્કૃતિનો આગ્રહ છે કે ભાઈ મંદિર નિર્માણ કરીને ભગવાન સ્થાપો, આ જીવ કંઈ કરી શકે. એ સ્થાન ભગવાનનું છે, ભગવાનનું છે. એટલે અક્ષરધામ મધ્ય થઈ ગયું. અક્ષરધામ મધ્ય થાય એટલે તમે અહીંયા ભજન માળા કરો છો કે અક્ષરધામમાં, એ બે હરખું થાય છે. એ મહાસુખ તમને મળે જો આવડે લેતા તો. એટલા માટે મહારાજ પોતાના આશ્રિત જનોના પ્રત્યે ક્યારેય પણ ચાતુર્માસ પ્રાપ્ત થયે શ્રાવણ માસ તો કરવો એવો મહારાજનો આગ્રહ છે. હવે એની અંદર ચાતુર્માસ આવે એટલે 9 પ્રકારની ભક્તિ. 9 પ્રકારની ભક્તિની અંદર વિષ્ણુ કથા આ શ્રવણ ભક્તિનો પહેલો નંબર આવે છે. ગુણ કીર્તન, મહાપૂજા, મંત્ર પાઠ, સ્તોત્ર, પ્રદક્ષિણા, આ બધા સાષ્ટાંગ દંડવત પ્રણામ. આ 9 પ્રકારની ભક્તિ કેમ કરી? કે કોઈના કોઈ વસ્તુ ના આવડતી હોય, ન મળતી હોય એવું હોય તારે બીજી ભક્તિ લે, ત્રીજી ભક્તિ લે. એમ તો કશું ના આવડે, મંત્ર જપ, છેવટે માળા. એમ ભણ્યો ના હોય, કોઈ એને સમજાવી શકે એવી સ્થિતિમાં હોય માણસ તો માળા ફેરવે. એમ પ્રદક્ષિણા કરે. એમાં તો કશું અભણની ભણેલાની જરૂર નથી. એમ મંત્ર હોય તો તકલીફ પડે, પણ છેવટે માણસ પ્રદક્ષિણા મંત્ર છે તે માળા એ કરી શકે છે. મંત્ર પાઠ શું છે? સ્વામિનારાયણ ષડાક્ષર મહામંત્ર, એ મહામંત્ર છે, એનો પાઠ કરવામાં કંઈ વાંધો નહીં. એટલે શ્રીજી મહારાજ આ 9 પ્રકારમાંથી એક ભક્તિનો પ્રકાર આપણામાં સવિશેષ હોવો જોઈએ. એટલે પ્રાધાન્ય. આપણે કઈ ભક્તિ ઉપર ઝોક આપીએ છીએ? બીજું બધું અવાંતર ખરું, કીર્તન બી બોલી લઈએ, માળા બી ફેરવી લઈએ, પ્રદક્ષિણા બી કરી લઈએ, પણ મેં એક ભક્તિ એને પ્રાધાન્ય જીવનમાં રાખવી. આ મહારાજ કે છે ઉત્તમ નિયમો છે. એમાંથી એક નિયમ રાખો, અને એકાદશી તો બધી કરવી પડે, આ ફરજિયાત આવે છે. એકાદશીનું જે વ્રત સુદ ને વધ
24 અવતાર, 24 એકાદશીઓ અને કૃષ્ણ જન્મ, શિવરાત્રિ આદિ જે ઉત્સવ જે આવે એમાં એ ઉત્સવો કરવા મહારાજ કે અમારી આજ્ઞા છે. તે દિવસે પ્રયત્નપૂર્વક બપોરે સૂવું નહીં. ઉપવાસને દિવસે, ઉત્સવ સમયાને દિવસે ઉપવાસ કરીને સૂવે તો ઉપવાસનો નાશ થાય છે. અને જે કંઈ આ વ્રતને ઉત્સવ કે તમે કરો એની અંદર વિઠ્ઠલનાથજીએ જે બધા ઉત્સવ સમયાને એ બધા નક્કી કરેલા છે વૈષ્ણવ સંપ્રદાયની અંદર. વૈષ્ણવ રીતિ એટલે સેવા રીતિ. સેવા રીતિ આપણા સંપ્રદાયમાં વૈષ્ણવની રીત મહારાજે માન્ય કરી. કારણ કે ઈશ્વર પૂજન છે એમાં. આપણે ઈશ્વર પૂજનને જ માનીએ છીએ. ઈશ્વર પૂજન કેવી રીતનું હોવું જોઈએ એનો બહુ વિઠ્ઠલનાથજીએ બહુ સરસ ઉલ્લેખ કર્યો છે. છતાંય આપણા સંતોએ સત્સંગી જીવનમાં, બીજા શાસ્ત્રોમાં ઉત્સવો લખ્યા છે. એને એ સેવા રીતિને મહારાજ કે અમે માન્ય કરીએ છીએ. હવે આપણી શક્તિ હોય તો દ્વારકાધીશ તીર્થ કરવા, એમાં કઈ વાંધો નહીં. શક્તિ હોય તો દીન માણસો હોય ને, દરિદ્ર માણસો, એમાં દયાવાન થવું મહારાજ કે છે. મહારાજની એક આ પ્રકૃતિ છે. આપણે ઘણા બધા કીર્તનોમાં વાંચીએ છીએ, સાંભળીએ છીએ. એને કોઈક દુખીઓ આવે કે દુઃખની વાત કરે તો મહારાજ તરત એનો નિર્ણય લઈ લે, એનો રસ્તો કાઢે. કશું હોય ન હોય, કોઈ બ્રાહ્મણ ગરડામાં દાન કરવા આવ્યો, અરે દાન લેવા મહારાજ પાસે કઈ કહેવા કઈ જોતું હશે એટલે મહારાજે દાદા ખાચરને બોલાવ્યા. સભામાં આવ્યો કે ભાઈ મારે કન્યાદાન માટે કઈ જરૂર છે. એટલે અંદરથી લાઈન આપવાનું. એમાં વાર લાગી એટલે મહારાજના ગળામાં ઉતરી હતી સોનાની પહેરેલી. મહારાજ બામણને આલી દીધી. સુરા ખાચર કે છે આ બામણ ખરો છે એમ. મહારાજે બહુ ઉતાવળ કરી, આટલું બધું હલાતું છે, આપી દીધી. મહારાજ જા લઈ જા. થોડી વાર લાગી એમાં. દુખીઓ દેખી રે દેખી ન કમાય. હે દુખીઓ જોઈને મહારાજ એના દુઃખને ક્યારે પણ જોઈ શકતા ને એવી પ્રકૃતિ. એટલા માટે અહીં લખે છે ભાવ્યમ દિનેશુ વત્સલય. અમારા ભક્તોએ દીનજનો વિશે દયાવાન થવું. એટલે આપણી શક્તિ હોય તો એને આપવામાં મહારાજની આજ્ઞાનું પાલન ને મહારાજનો રાજીપો થાય છે. એ સત્સંગી હોય યા ન હોય એમ. સત્સંગીનું પહેલું, પણ સત્સંગી ન હોય તોય કરવાની આજ્ઞા છે. હવે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી, સૂર્યનારાયણ આ પંચાયત દેવ મહારાજ કે અમે માન્ય કર્યા છે. આ બધું જુઓ તમે, મહારાજે માન્ય કર્યા, સ્થાપન કર્યા, એનો મહિમા કર્યો. હવે એને કોઈ માણસ એમ કે આપણે શું કામ છે, હનુમાનજી તો વાંદર્યું છે, હવે એને આપણે શું કામ છે. એક ઠેકાણે એવું પ્રવચન થતું તે ગરીબ વખત આપણો અહીં ખંભાતનો જ હતો, રમણભાઈ કરીને નામ. તે એને કેન્સરનું ઓપરેશન કર્યું છે, અશક્તિ બહુ હતી. તે કોકે કયું વડતાલનું મંદિર થાય છે ને અહીં સ્વામી છે. બે જણા જાલી બિચારા ધીમે ધીમે મારી પાસે. અરે મેં કીધું તમે શું કામ આવ્યા? તો કહે છે કે આપણું મંદિર થાય છે. જાણ્યું, બહુ રાજી થયો. હું તો ઓલાના મંદિરે ગયો તો, અહીંયા કે છે વાસણાવાળાનું મંદિર છે ત્યાં, અબજી બાપાવાળા. ત્યાં ગયો તો તે કહે છે પ્રવચનમાં આવું બોલ્યા એટલે તો હું ઉઠીને ઉયો આવ્યો. મને ખબર નહીં એમ કે આપણે અણુ સ્વામિનારાયણ દર્શન થાય છે, બીજે ક્યાંય આપણું મંદિર નથી. એટલે હું ગયો તો પ્રવચનમાં આવું બોલ્યા કે એમ. હનુમાનજી તો વાંદરો ને એને શું કરવાનો, ગણપતિ આપણે હાથીનો હોંડવાળો ને એ શું કામ કરે ને આપણે શું એનું કામ છે એવું તેવું કંઈ પ્રવચનમાં બોલ્યા છે. તે વડે મને કહે છે આ તો ભાઈ મેં કીધું જો સ્વામિનારાયણે જે બંધારણ બાંધ્યું એની અંદર સહેજ પણ આપણે આઘા પાછા થઈએ તો અધોગતિ થાય, એમાં બીજું કાંઈ ન થાય એમ. સારું લાગે, ડેકોરેશન લાગે, ગમે તે લાગે, એમાં કંઈ ફળ ન મળે. એ ફળ મળે તો સ્વામિનારાયણના વાક્યોનો સંપ્રદાય ખોટો પડી જાય એમ. એટલે આપણે ન કરવાનું કરીએ અને પછી દુઃખી થઈએ એનો અર્થ નહીં. આપણે અહીં મંદિર થાય છે
મન કે હું લખાવું, મેં તો પછી લખજો, અત્યારે જાઓ શાંતિથી. પછી મેં કીધું આવજો, સારું સહી થાય તારે. એટલે કહેવાનું શું છે કે આવું થાય. હવે અહીંયા મહારાજે પંચાયત દેવને સ્થાપન કર્યા છે, એનો મહિમા ગાયો છે, અને એ કામ પણ એવું કરે છે આજે પણ. હવે ભૂત પ્રેતાદિકના ઉપદ્રવની અંદર મહારાજ કે નારાયણ કવચનો પાઠ, હનુમાનજીના મંત્રનો પાઠ કરો, બીજું નહીં. કારણ કે આ માણસોને કંઈક ને કંઈક હોય, પિતૃઓ નડતા હોય, બીજું ત્રીજું કંઈક ને કંઈક જતા આવતા કંઈક પણ ખરાબ ચોઘડિયામાં આગું પાછું થયું હોય. કારણ કે આપણે એટલું પાળવામાં ધ્યાન નથી રાખતા, એટલે ઓલા લોકો એટલા સજાગ હોય, જાણતા હોય, એટલે જે પ્રવેશ કરી જાય એવા ચોઘડિયામાં એવી રીતે. કારણ કે પહેલાં તો બધી પ્રથાઓ હતી, હવે એ પ્રથાઓ બધી જતી રહી, એટલે અપવિત્રતા તો આપણામાં ઊભી થાય જ. એટલે ઓલા લોકો એનો લાભ ઉઠાવે, એવી પરિસ્થિતિ થાય તો મહારાજે લખ્યું કે હનુમાનજીના મંત્ર છે બીજું ત્રીજું. એટલે 1908માં ગોપાળાન 1905માં ગોપાળાન સ્વામી સાળંગપુરમાં હનુમાનજી દાદાની સ્થાપના કરી. પારેખામાં ઉપેન્દ્રાન સ્વામીએ ઢોરના હનુમાનજીની સ્થાપના કરી. ઢોરનો રોગચાળો ફાટી નીકળ્યો હોય ત્યાંથી ચિઠ્ઠી લઈ આવે, બાંધે, એની નીચેથી જેટલા ઢોર પ્રસાર થાય એને રોગ જતા. આજે ક્યાંય હજારો માણસો આવે ચિઠ્ઠીઓ લેવા. એટલે હવે સૂર્ય ચંદ્રમાના ગ્રહણને મહારાજે માન કર્યું છે. એ બધા કામ છોડીને ભગવાનના ભક્તોએ ભજનમાં બેહવું. હવે આ સૂર્યના ચંદ્રના જે ગ્રહણ છે ને, એ તો પરમાત્માને લાગુ પડે છે. લો, એટલું બધું એ ગમે તે હોય પણ એ પરમાત્માને વસ્ત્રો બ્રહ્મચારી હોય એ હાદા ધરાવી ધોવાના અને દર્શન કરાવે, પછી વસ્ત્રો બદલી નાખે, નવરાવે, પછી પાછા બ્રહ્મચારી ના આવે, ફરીથી પાછા ઓલા વસ્ત્રો પહેરાવે. બીજું બધું જ ઈશ્વરને લાગુ નથી પડતું, આ ગ્રહણ એક લાગુ પડે છે. એટલે ગ્રહણ થાય ત્યારે અમારા આશ્રિતો મહારાજ કહે છે કે ક્યારેય પણ આળસ પ્રમાદ નહીં રાખવાનો. માળ જ્યાં હોય ત્યાં માળા લઈને બેસે. આજના વૈજ્ઞાનિકો એમ કે છે ગ્રહણ થાય ત્યારે માણસો ઉપર ખરાબ અસર થાય છે, દુનિયામાં ઉત્પાતના સંકેતો ઊભા થાય છે. આજે આ લોકોએ સિદ્ધ કર્યું છે. એટલે આપણા રક્ષણને માટે મહારાજ કહે છે કે આપણે આધાર કોનો? પરમાત્માનો. બસ પરમાત્માને શરણે ગયા એટલે પત્યું. એટલા માટે મહારાજ કહે છે હવે ગ્રહણ મુકાયા પછીનો જે સમય છે ને એ બહુ અલૌકિક સમય છે. તે વખતે શક્તિ મુજબ દાન કરવું એ અક્ષય ફળને આપે એવું દાન, એવો સમય છે. એટલા માટે મહારાજ કહે છે અમારા આશ્રિતો હવે શક્તિ ન હોય તો આપણે 2 માળા વધારે ભગવાનની ફેરીએ, દર્શન કરીએ. આ અમારા આશ્રિતોએ મહારાજ કહે છે ખાસ કરીને પાલન કરવું. બ્રાહ્મણો હોય એને સમદમ ક્ષમાદિ ગુણો ધારણ કરવા, ક્ષત્રિય હોય એને સુરવીરપણું, વૈશ્ય હોય કૃષિ કર્મ, શુદ્ર હોય એ સેવા, એટલે એના બધા કૃષિ કર્મમાં વ્યવહારમાં લગતા સાધનો બનાવે. એ બધા એની જે આજીવિકા વૃત્તિ એમાં છે અને ધર્મ પાલન પણ એમાં છે, એમાં જ એનું જીવન છે. એટલે મહારાજ કહે છે આ વ્યવસ્થાઓ અનાદિકાળથી છે. એટલે આની અંદર લખ્યું કે ગીતાજીમાં લખ્યું ચાતુર્વર્ણમ મયા શ્રેષ્ઠમ ગુણ કર્મ વિભાગ છે. આ 4 વર્ણ તો મેં સર્જેલી છે. એટલે આ ઈશ્વર નિર્મિત છે, વ્યવસ્થા છે. વ્યવસ્થા હજારો વર્ષથી ચાલી આવે છે અને એની અંદર બધાનું પોતપોતાનું પોષણ, પોતપોતાનું માન સન્માન મોભો પોતપોતાની નાતમાં પૂરો હોય છે અને એની અંદર પોતાની જીવિકા વૃત્તિ પણ સમાયેલી હોય છે. મહારાજે અહીંયા એ વાત કરી. તેમજ જે શ્રાદ્ધાદિ કર્મ છે, સંસ્કારાદિક છે, એ જે કે એ પોતાને જે લાગુ પડતું હોય એ પ્રમાણે દ્વિજન્મ બી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય એ કરવા. કારણ કે શાસ્ત્રની અંદર હોય, પાછું આ સમાજમાં બીજું હોય તો એ સમાજનું પહેલું ધ્યાન રાખવું પડે. એમ શાસ્ત્રની અંદર લાંબો વિધિ હોય, શક્તિ ન હોય તો એ અનુસારે લેવું પડે. એમ આપણે નથી આ પૂજામાં નથી આવતા કે ભાઈ
ફૂલ નહીં તો ફૂલની પાંખડી જો તરત આવ્યું ને એમ, આ ફૂલ નથી, હાર નથી લવાય એવી સ્થિતિ તો ફૂલની પાંખડી એમ, ગણપતિજી નથી તો ગણપતિમાં ચાલો હોપારી એમ, એવી રીતે જીવાત્માની શક્તિ ન હોય તો આ પ્રમાણે એ પોતે એને કરે. એમાં પછી એક વસ્તુ પકડી નહીં રાખવાની, એટલા માટે અહીં મહારાજ કહે છે નાના મોટા પ્રાપ્ત થાય એના યથાશક્તિ પ્રાયશ્ચિત કરવા. હવે યથાશક્તિ એટલે કોઈ મોટા સંતને પૂછે, બીજું પૂછે કે ભાઈ આવું થયું, આનું પ્રાયશ્ચિત શું, કે આમ કરજે એમ. એટલે એ તમારી શક્તિને એ પારખી લીધી હોય, તમે બોલો તરત, અને એ પ્રમાણે તમને કે એટલું કરો એટલે એમાંથી તમે મુક્ત થઈ જાઓ, એટલે આગળ તમારે ભોગવવાનું ન રહે. હવે શ્રીજી મહારાજ કે છે વેદ, વ્યાસ સૂત્ર, ભાગવત, વિષ્ણુ સહસ્ત્ર નામ, ભગવદ્ ગીતા, વિદુરજી નીતિ, વાસુદેવ મહાત્મા, ધર્મશાસ્ત્રમાં યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, આ શાસ્ત્રો અમારે માન્ય છે. આ શાસ્ત્રો માન્ય છે એટલે તમારે એના ઉપર લક્ષ્ય આપવું, વાંચવું, કરવું, સાંભળવું, એની અંદર તમને કોઈ જાતનો વાંધો નહીં. એની અંદર પરમાત્માની વાત આવશે. મહારાજે કહ્યું 8 શાસ્ત્ર સિવાયના જે શાસ્ત્રો છે ને એને બહુ સમજદાર હોય તો એને વાંધો નહીં, પણ સમજવામાં વાંચનારમાં બેમાં ખામી હોય તારા માથાકૂટ થાય. કલ્યાણને ઈચ્છતા એવી રીતના જે મારા શિષ્યો એમણે આ શાસ્ત્રોને વાંચવા અને સાંભળવા. આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિતને માટે મિતાક્ષરા નામની ટીકા યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ ઉપર છે, એને મહારાજ કહે છે ગ્રહણ કરવી. અને ભાગવતના 10મ સ્કંદ અને 5મ સ્કંદ તો ભગવાનની મહાત્મા જાણવાને માટે, ભક્તિ જાણવાને માટે મહારાજ કહે છે કે એ અમે વિશેષ માન કર્યા છે. અને યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ આ ભક્તિશાસ્ત્ર, યોગશાસ્ત્ર અને ધર્મશાસ્ત્ર છે. આ 3 પાછા અંદરથી છૂટ્યા. 8 શાસ્ત્રો જે કયા એની અંદરથી આખું ભાગવત આપણે માની લઈએ, કોઈક વખત ક્યારેક સાંભળવા મળે, પણ 10મ સ્કંદ અને 5મ સ્કંદ તો આપણે જાતે વાંચવાનો ના, એ તો સાંભળવાનો 1 વર્ષમાંથી 1 વખત તો ફરજિયાત. હવે આ જે 3 છે એની અંદર જેમ 10મ સ્કંદ છે તો જેમ 5મ સ્કંદ છે, આ બધા એની અંદર ભગવાનના ધર્મને ઉત્કર્ષ કરનારા જે લીલા ચરિત્રો છે એવા વાક્યો છે, ભક્તિ વૈરાગ્યને પ્રાધાન્ય કરે એવા પાવરપુર એવા વાક્યો છે, એને વિશેષ લેવાના. એમ ભાગવતના 10મ સ્કંદની અંદર ભગવાને મહાન કાર્યો કર્યા હોય ને એ લીલાઓને પ્રાધાન્ય આપવી પડે, પણ ભગવાન કાળ યવન પાસે ભાગ્યા એ વાતને કંઈ કહેવાની જરૂર નહીં, કારણ કે એમાં ભગતને પાવર તો ના ચડે પણ બીજાને કોઈકને થોડોક ચડ્યો હોય તો ઉતરી જાય પાછું એમ, એટલે એ માથાકૂટ થાય. એટલે એવા જે વાક્યો છે એને પ્રાધાન્ય મહારાજ કે છે આપવું નહીં, ધર્મ સહિત ભગવાનની ભક્તિ કરવી. આ એ આખા શાસ્ત્રોની અંદર ભગવાનના લીલા ચરિત્રો તો ઘણા બધા આવે, એની અંદર ભગવાને અનેક પ્રકારની લીલાઓ કરી હોય, એની અંદર અમુક લીલાઓ પર આપણે વિશેષ જોક આપવાનો એમ મહારાજ કહે છે. ધર્મ છે, આપણે ધર્મ તો કરીએ છીએ, ધર્મની વાત બી કરીએ, ધર્મ સમુદ્ર જે એની આખી જે વ્યાખ્યાઓ છે એ વિશાળ છે. એમ સમુદ્ર જેટલું જેમ જ્ઞાન છે ને એમ આ બહુ વિશાળ છે. હવે એને મહારાજ કહે છે શ્રુતિ સ્મૃતિમાં પ્રતિપાદિત કરેલો સદાચાર, એને ધર્મ જાણવો. હવે શ્રુતિ સ્મૃતિમાં શું પ્રતિપાદન કર્યું છે એ પાછું આપણે શોધવા જવાનું એમ. હવે એ પાછું જડે નહીં તો કે જે મહાન પુરુષો થકી એને તમારે જાણી લેવું. એ ઓળી એમાંથી તમને ટૂંકો સાર કે મહાત્મા જ્ઞાન યુક્ત ભગવાનમાં સ્નેહ અને ભક્તિ કહેવી. મહાત્મા જ્ઞાને યુક્ત ભગવાનમાં સ્નેહ, એના માટે જ 10મ સ્કંદ વાંચવાનું મહારાજ કહ્યું, ભક્તિને વધારે જાણવા માટે, ભક્તિની પુષ્ટિને માટે. ગોપીઓએ કેવી રીતે ભગવાનને રાજી કર્યા એમાંથી તમને મળે, અને વિશેષ સંતોથી જાણવાનું મળે મહારાજની લીલા ચરિત્રો.
એટલા માટે મહારાજ કે છે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો એમણે જગતના તમામ પદાર્થમાં અપ્રીતિ અને ભગવાનમાં પ્રીતિ, એના વૈરાગ કહેવાય. આટલી અડધી લીટીમાં મહારાજે સમજાવ્યું. હવે જગતના જે સારા એ પદાર્થ દેખાય છે એમાં અપ્રીતિ એટલે પ્રેમ, આસક્તિ. પ્રીતિ એટલે આસક્તિ, એ નહીં રાખવાય. વસ્તુ તો સાચવવી પડે, ધ્યાન રાખવું પડે, બધું જ કરવું પડે. જગતના પદાર્થ જ્યાં સુધી માણસ જીવે છે ત્યાં સુધી બધું લાગુ પડે છે. એને વૈરાગ કહેવાય. એટલે આને શું કહેવાય? સમજણપૂર્વકનો વૈરાગ. ભગવાનમાં પ્રીતિ, બીજા પદાર્થમાં અપ્રીતિ, અને વૈરાગ કહેવાય. તેમજ જીવ, ઈશ્વર અને માયા, એના સ્વરૂપને સારી રીતે જાણવું એને જ્ઞાન કહેવાય. હવે જીવ, ઈશ્વરને જે માયા છે એનું તો બહુ વિશ્લેષણ છે, બહુ એનું લખાણ છે. એમ એને શ્રીજી મહારાજે પોતાના શાસ્ત્રમાં, સંતોએ બહુ સત્સંગીજીમાં એનું સ્પષ્ટીકરણ બહુ સુંદર છે. એટલા માટે હવે જીવ, ઈશ્વરને માયા, એની અંદર જીવાત્મા છે હૃદય કમળમાં રહ્યો છે. હૃદય કમળમાં જીવાત્મા રહ્યો છે. સૂક્ષ્મ છે આખા શરીરમાં, એટલે નખથી શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે. એને શ્રીજી મહારાજ કહે છે જીવ જાણો. એના અચ્છેદ્યાદિક એના લક્ષણ છે. એ બળતો નથી, સડતો નથી, મરતો નથી, સુકાતો નથી, એને કોઈ મારી શકતું નથી. એ બધા એને એની અંદર આપ્યા છે ગીતાજીમાં એના લક્ષણ. એ જેમ પરમાત્માને વિશેષણો લાગુ પડે ને એટલા જ એને લાગુ પડે. પરમાત્મા સ્વતંત્ર અને જીવ પરતંત્ર, આટલો ભેદ આવ્યો. કેમ ભેદ આવ્યો? બે ભાઈબંધ છે ને, દવ સુરુદવ સુપર્ણવ સખાયો એમ તમે લખો છો ને, તો કે એ વાત સાચી છે. પણ પરમાત્મા જે ત્યાં એ બે જણા જ્યાં રહે છે ત્યાં પંચવિષયનો જે રસ એને ચાખવાનો જીવે પ્રયત્ન કર્યો. ઈશ્વર એનાથી દૂર રહ્યા. ઓલે ચાખવાનો પ્રયત્ન કર્યો એટલે લપસી પડ્યો, અને ઈશ્વર એનાથી દૂર રહ્યા એટલે સ્વતંત્ર રહ્યા. હવે ઓલો જો એમાંથી ખસી જાય તો આ સ્વતંત્ર. તો જેટલું ભગવાનનું રાજ એટલું જ આનું રાજ ઊભું થાય, એટલો જ એની પાસે પાવર, શક્તિ આવે. એટલા માટે અહીંયા ભગવાન ટૂંકા લક્ષણ કહે છે. હવે જીવને અહમ મમત્વ કરનારી સત્વ, રજ ને તમ ત્રિગુણાત્મિકા માયા, એને તમારે જાણવી. અહમ મમત્વને કરાવનારી. આપણને અહમ મમત્વ થાય ને, આપણે ઉમરેઠનું દ્રષ્ટાંત દીધું હતું, ઓલી વહેંચણીનું, બીજું ત્રીજું, એને આને અહમ મમત્વ કહેવાય. એમ છોડીએ નહીં. ખોટું હોય તો પકડાઈ ગયું એટલે પકડાઈ ગયું. એમ સુપ્રીમ કોર્ટ સુધી તને છોડવું નહીં. ઘણા એવું કે છોડવું નહીં એટલું જ. એમ ખોટું છે એ જાણે છે, નહીં જાણતો કે આ મારું નથી, હું વળગી પડ્યો છું, એ જાણે છે. આને કહેવાય અહમ મમત્વ, આને કહેવાય માયા. એ દુઃખરૂપ છે. મહારાજ કે છે હૃદય કમળમાં જીવાત્મા રહ્યો છે, એને વિશે અંતર્યામીપણે પરમાત્મા રહ્યા છે. એ કેવા છે? સ્વતંત્ર છે ને સર્વ કર્મ ફલપ્રદ, બધાને કર્મના ફળને આપનારા છે. હવે જીવાત્મા એટલો બધો અણુ છે કે એને વાળનો છેલ્લો એક ટુકડો લઈએ અને એના 1000 ટુકડા કરીએ, એનાથી સૂક્ષ્મ જીવાત્મા છે. એને વિશે પરમાત્મા છે. તો એ કેટલા સૂક્ષ્મ કહો. અણુ અણિયાન મહત્વ મહ્યા, નાનામાં નાની ચીજ કોણ? તો કે પરમાત્મા. મોટામાં મોટી ચીજ શું? તો કે પરમાત્મા. હે, વામનજી ગયા બલિરાજા ત્યાં, તો હતા ઠીંગણા, થયા કેટલા? ત્રણે લોકમાં લાંબા થયા. ઈશ્વર મોટામાં મોટા, નાનામાં નાના ઈશ્વર, અણુ અણુમાં વ્યાપક. એમ એનો કકડો ન થાય, એમાં પણ એ હોય. જીવાત્મા કઈ એના કકડા નથી થતા, એમ તો એમાં એ વ્યાપક.
એટલે અહીંયા મહારાજે કેવા સુંદર ટૂંકા લક્ષણ એના આપ્યા છે. જીવાત્મા હૃદય કમળમાં રહ્યો છે એને વિશે સ્વતંત્ર પરમાત્મા સર્વ કર્મના ફળને આપનારા એવા પુરુષોત્તમ નારાયણ એમાં બિરાજે છે. અને એ જે પરમાત્મા રહ્યા છે કોણ? સર્વ કર્મ ફળને આપનારા એવા પુરુષોત્તમ નારાયણ એ આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ છે. અને એ કોઈ વખત રાધાજી જોડે હોય, કોઈ વખત લક્ષ્મીજી જોડે હોય ત્યારે રાધા કૃષ્ણ કહેવાય, લક્ષ્મીજી જોડે હોય તો લક્ષ્મી નારાયણ કદાચ બોલે, અર્જુનજી જોડે હોય તો નર નારાયણ કહેવાય. એવા એમના હજારો નામો સ્થાન પરત્વે, ગુણ પરત્વે, ભક્ત પરત્વે પડે. તેથી કરીને કોઈ વખત એકલા હોય એમ ત્યાગી રૂપે પરમાત્માના અવતારો થાય ત્યારે એકાકી હોય તો કે છે તોય એમને બીજું જાણવું નહીં, ભેદ નહીં જાણવાનું. એ દિવ્ય દેહ હોય, એમની સેવામાં આખો રસાલો હોય ને હોય, એમાં કાંઈ બીજો ફેર નહીં. એટલે એ જે ભક્તજનો છે કેટલીક વખત અતિ સ્નેહ ભગવાનના અંગમાં રહેતા હોય, તેથી કરીને ચતુરાજી, અષ્ટભુજ, સહસ્ત્રભુજ આ બધા જે કંઈ સ્વરૂપો છે ને એ ઐચ્છિક સ્વરૂપો છે. એટલે ભક્તને ઈચ્છા થઈ હોય ને દર્શન આપ્યા હોય એવા એ સ્વરૂપો છે. પણ નિત્ય દ્વિભુજ દિવ્ય સદાચાકાર એવા જે બધા સ્વરૂપો, એ બધા સ્વરૂપો ઐચ્છિક ભગવાન એ કલ્યાણને આપનારા છે, એવું નથી, એમાં ભેદ બી નથી એમ. એના સિવાય કોઈ કલ્યાણ કરે નહીં. ભગવાનનું આ જે સ્વરૂપ છે એ તો અલૌકિક છે અને એ ચિત્ર વિચિત્ર આ સૃષ્ટિની અંદર એમને રચિત સૃષ્ટિ એની અંદર એ કોઈ પણ કારણસર કોઈ પણ જાતિમાં કોઈ પણ સ્વરૂપે પ્રગટ થાય એમ. એમાં એવું નથી માણસમાં જ આવે, કારણ કે કામ કેટલાય હોય. હવે જ્યારે પૃથ્વીનું જ્યારે આ સમુદ્ર મંથન જ્યારે થયું, પૃથ્વી ઉપરથી બધું નાશ પામ્યું. ત્યારે હવે સમુદ્ર મંથનમાં પર્વત લાવ્યા, વાસુકીનું દોરડું કર્યું, કારણ કે સમુદ્ર વલોવાનો એટલે આ વલોણું તો ચાલે નહીં. ત્યારે એ પહાડે ડૂબવા માંડ્યો, સમુદ્રનો નાખ્યો છે. ભગવાન પાછા નીચે કુર્મ સ્વરૂપ ધારણ કરીને એ પાછો આમ ઊંચું કરી રાખ્યું એમ. પ્રાગટ્ય ગમે તેમાં ભગવાનનું થાય, કારણ કે આ બધું ચલાવવાનું છે, આ કે ખાવાનો ખેલ નથી એમ. એમાં તમે એને જુદો ગણો, ઓલા જુદો ગણો, ઓલા નામ ગણો, અલગ ગણો. ભગવાન અલગ થાય તો આ ઓટોમેટિક રીત બધી માથાકૂટ વાળે ઊભી થઈ જાય. એટલે ભગવાન એક છે ત્યારે જ બધું આ તંત્ર હરખું ચાલે છે. એટલા માટે મહારાજ પોતાના ભક્તજનોના પ્રત્યે આ બધી વસ્તુમાં કોઈ જાતનો તમે ભેદ જાણશો નહીં. મારા ઈષ્ટદેવના દર્શન કરવા એમ. મને મળ્યા જે સહજાનંદ સ્વામી એ બધામાં વ્યાપકપણે રહ્યા છે, એ જ બધું કરે છે. એ જ બધા નાના મોટા અવતારો ધારણ કરીને આ જગતનું સંચાલન, આ જગતમાં રહેલા ભક્તોને દર્શન, આ રહેલા ભક્તોને ટાઈમે લેવા આવવાનું એ બધું એ કરે છે. આદિ અંતમાં આગળ પાછળ એ છે. એ સિવાયની એવી ઉપાસનાની આ રીત કોઈનું ખંડનથી નહીં, કોઈનું ખંડનથી કોઈ દાડો રીત ઊભી થાય નહીં, એ તો અધોગતિ થાય. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોના પ્રત્યે એટલા માટે મહારાજ કહે છે કે ગુણવાન પુરુષોનું ગુણવત્તાનું જે ફળ છે એ ભગવાનની ભક્તિ. ભક્તિ ન હોય તો એ અધોગતિને પામે. એટલા માટે શ્રીજી મહારાજે પોતાના આશ્રિતજનોના પ્રત્યે આ શિક્ષાપત્રીમાં બહુ ઝીણી ઝીણી વાત લઈ લીધી એમ. બહુ જાતના તોય ભ્રમણા માણસ હાથે કરીને જાતે કરીને એક વ્યક્તિ હોશિયાર હોય અને એને પૂજાવા મનાવવાનો ડોળ ઊભો થાય, ભગવાનને સ્થાને બેસવાનો ડોળ ઊભો થાય, એ ત્યારે બધું એવું શોધી લાવે. શોધી લાવીને માણસને કે શાસ્ત્રની અંદર એવા શબ્દો હોય એને આમથી એક લઈ આવે, એક આમથી લઈ આવે, એક આમથી લઈ આવે,
ફલાવણા વચનામૃત વાંચો, તારે બીજા વચનામૃત નહીં વાંચવાના, એક જ વાંચવાનું છે એમ એવું કરે. અને એવી રીતે માણસને જાળમાં લે. એટલે તમને એમ થાવ તો ભાઈ બહુ જબરા, તો કોઈ દાડો આપણને કહ્યું જ નહીં. લ્યો હે, આપણે અહીં વાસણા છે ને, નાના નાના છોકરાને એક સાધુએ કહ્યું જાઓ તમારું કલ્યાણ થઈ ગયું. તો ઓલા છોકરા શું કહે છે, લ્યો આ તો શાસ્ત્રીય કોઈ દાડો આપણને ના કહ્યું કલ્યાણ થઈ ગયું, આમને કલ્યાણ થઈ ગયું, થઈ ગયું કલ્યાણ. લ્યો આ ખરું કે છે. એવું આ હોશિયાર ને પોલિટિકલ માણસ હોય ને આવા ખેલ કરે અને પછી ગ્રુપ ઊભું કરવાનો પ્રયત્ન કરે. આનો ધ્યેય જુદો હોય. તમારા કલ્યાણનો ધ્યેય હોય નહીં હોય એની પાસે. એટલે શ્રીજી મહારાજ પોતાના આશ્રિતજનોને સાવધાન કરે છે. મહારાજ કહે છે કે અમારા આશ્રિત એવી રીતના જે પુરુષો એમણે ભગવાનની નિરંતર ભક્તિ કરવી અને ભગવાનને ભગવાનના જે અવતારો છે એ ધ્યાન કરવા યોગ્ય છે. પણ માણસ હોય, બ્રહ્મસ્થિતિને કદાચ પામેલો હોય, સમાધિનિષ્ઠ હોય, હે આપણે જોઈએ ઓલો સત્સંગી જીવનમાં ઓલો વાણીઓ ભજીયા કાઢતો હતો હાથે, ભક્તિ પ્રિયાનજી કયો વાણીઓ એ મેઘજીત, હે એમને એને હારી નિસ્બત નહીં ને કે વાણિયાને હું અંબારીને કરવું છે, એટલે તમે બોલ્યા નહીં. એટલે કહેવાનું શું છે કે એ હાથે ભજીયા કાઢે, એટલે આમ કરીને હજારો નહીં. હવે કેવો હાથે ભજીયા કાઢે. એટલે એવા જે હોય એ ભગવાનના સ્થાને બેહવાની કોશિશ કરે તો એનું કોઈ દાડો ધ્યાન પૂજન કશું કાંઈ થાય નહીં. એને થાળ ન ધરાવાય, આરતી ન થાય, કાંઈ ન થાય, પરબ્રહ્મ સિવાય કાંઈ થાય નહીં. તો જીવ છે એમ, એની પાસે બીજું શું કેપેસિટી. મહારાજ એને લઈ એની સિદ્ધિને લઈ લીધી. રામાન સ્વામીની કૃપાથી એ સિદ્ધિને પામ્યો તો ભગવાન ખેંચી લીધી પાછી, જા આટા માર્યા કરે. એટલે એની પાસે હવે એને વળગેલા જીવોનું શું થાય, અધોગતિ થાય. એટલા માટે મારા નાગ પાડે છે અમારા આશ્રિતજનોએ ક્યારેય પણ એવી રીતે જીવાત્મા બ્રહ્મ સ્થિતિને પામેલો હોય તો પણ એનું ધ્યાન ના કરવું. પોતાનું સ્વરૂપ છે ને એ બ્રહ્મરૂપ માનીને ત્રણ દેહથી પર, સ્થૂળ સૂક્ષ્મને કારણ ત્રણ દેહથી પર પોતાના આત્માને માનીને ભગવાનની હંમેશા ભક્તિ કરવી. ભક્તિ કરીએ એટલે દેહ હોતા નહીં. ભક્તિ કરીએ ત્યારે આપણે આત્માના અવાજથી કરીએ એમ. એની અંદર દેહને વિસારવો પડે, દેહને વળગી રહેલા એ બધાને વિસારવા પડે. એમ ધીમે 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 તમે એની પ્રેક્ટિસ ઊભી કરો ને, એક વખત એવો સમય આવે કે તમે દેહથી અલગ છો એવું તમને નક્કી થઈ જાય કે મારે આ દેહને કોઈ નિસ્બત નથી એવું તમને નક્કી થઈ જાય એમ. અને એ જ રીત અંતે સિદ્ધ કરવી પડે. એટલે ભજે બ્રહ્મ થઈને પરબ્રહ્મને રેલો, જ્યારે નિજાત્માનું બ્રહ્મરૂપમ નક્કી થાય ત્યાર પછી તમને ભગવાન ભજવાનો અધિકાર મળે છે. એટલા માટે મહારાજ અહીં પોતાના આશ્રિતજનોના પ્રત્યે કહે છે ભગવાનની ભક્તિ બ્રહ્મરૂપે કરવી. હવે જે ભાગવતનો 10મો સ્કંદ છે ને એને આદરપૂર્વક વાંચવો, વર્ષે એક વખત વાંચવો, કોઈ પંડિતને બોલાવીને વંચાવો, એનું પુરસ્ચરણ કરવું, વિષ્ણુ સહસ્ત્રનું પુરસ્ચરણ કરવું. એ કેવું છે, ઈચ્છિત ફળને આપનારું છે. આ મહારાજની વાણી છે. મનુષ્ય સંબંધી આપદા આવે, માણસ દૈવી આપદા આવે ત્યારે પોતાની પારકાની રક્ષા થાય ને એ પ્રમાણે ચાલવું. એ આગળ આપણને વાત આવી, મહારાજે અહીંયા સુંદર વાત કરી. બીજી રીતે નહીં, આપણે એવી રીતે ચાલીએ કે આખું કુટુંબ વર્ગ દુઃખી થઈ જાય, આપણે એક વાતને પકડી રાખીને એમ નહીં, એ ના પાડે મહારાજ. તમારી ફરજ છે, તમે આપતકાળમાં છો એટલે આપતકાળની રીતે વર્તવું, એમાં બીજું નહીં. આચાર વ્યવહાર અને પ્રાયશ્ચિત છે ને દેશ, કાળ, જાતિ, શક્તિ, પૈસો એને અનુલક્ષી જાણવું. હવે એ આચાર વ્યવહાર ને પ્રાયશ્ચિત જે છે શાસ્ત્રમાં ગમે તે બતાવતા હોય એમ, પણ આમાં આ ત્રણ વસ્તુ આ જે છે એમાં કેટલું આવે, દેશ, કાળ, અવસ્થા, જાતિ, પૈસો બધું જ જોઈએ, શક્તિ, આ બધાનો વિચાર કરીને એનો નિર્ણય લેવો.
શાસ્ત્રમ ગમે તે હોય. મહારાજે કેટલી બધી છૂટ આલી, એક એક શ્લોકમાં કઈ કઈ શાસ્ત્રોની તમને છૂટ આપી છે. બહુ સહેલું, સહેલું એટલે અતિશય સહેલું. આ પ્રમાણે મહારાજે આપણા પ્રત્યે આ બધા સાધારણ ધર્મ કહેતા મહારાજ પોતે કહે છે કે અમારો જે મત છે ને એ વિશિષ્ટાદ્વૈત છે, અને અમારું ઈચ્છિત ધામ છે એ ગોલોક ધામ છે. બ્રહ્મ રૂપે એમાં સેવા કરવી એને મુક્તિ માની. એટલે આમાં શું છે કે ભગવાનના નામો, જે ધામના નામો છે ને એ ધામના નામો જુદા જુદા ભક્તોની ઉપાસનાને જુદા જુદા અવતારોને લઈને જુદા જુદા નામ કલ્પાયા. જેમ અક્ષરધામ, ધામ એટલે સ્થાન, અક્ષર એટલે ન ક્ષરતી અક્ષર, જેનો નાશ નહીં, એને અક્ષર કહેવાય. ધામ એટલે સ્થાન, એ અક્ષર. જે ગોલોક છે તો કે ઇન્દ્રિયોથી પાર, બધી ઇન્દ્રિયોથી પાર એવું જે સ્થાન એને કહેવાય ગોલોક. અતિન્દ્રિય, જ્યાં ઇન્દ્રિયો પોગે નહીં, કામ ના કરે, દિવ્ય ઇન્દ્રિયો, દિવ્ય સહિત દિવ્ય આખી જે સૃષ્ટિ છે જ્યાં, એમ ત્યાં આ ઇન્દ્રિયો કામ ના કરે. એટલે એ ભગવાનનું જે સ્થાન છે એને એના ગુણ પ્રમાણે, જુદા જુદા નામ પ્રમાણે જુદું જુદું વસ્તુ હોય તો ઓલાને ભજવામાં, બીજું ત્રીજું રહેવામાં, ભગવાનની ઉપાસનામાં સ્વરૂપ એક સ્થાન એ જ્યાં વૈકુંઠ, ન કુંઠિત તે વૈકુંઠ, જેનો નાશ જ નથી. એમ શ્વેતદીપ છે એમાં મુક્તો છે ને વાસુદેવ નિર્ગુણ ભગવાનનું સ્વરૂપ છે, ક્યાં જાય? એ તો મૂળ સ્વરૂપ આરે સંબંધ વાળો હોય. મૂળ સ્વરૂપના મુક્તો આરે શ્વેતદીપવાસી જાય આવે, અને એનો જ્યારે પ્રલય થાય ત્યારે એ ત્યાં મૂળ સ્થાનમાં જતા રહે. કારણ કે કેટલાક સ્થાનો છે ને બ્રહ્માંડની અંદર છે ને કેટલાક બ્રહ્માંડની બહાર. બાબા બ્રહ્માંડની અંદર જે સ્થાનો છે, હવે તમે એક ઓર્ડિનરી સાધારણ આપણે છીએ તો અહીંયા 2-4 બંગલા છે, 2-4 બંગલા મુંબઈ કર્યા છે, વળી બીજે કર્યા છે, ઠાકોરલાલ જયપુર હોત લાંબા થયા છે, બોલો. હવે જ્યારે એક સાધારણ માણસ જો આટલું કરે તો અનેક કોટી બ્રહ્માંડને 5-5 ધામ ના હોય? એમ એમાંય તમને આખો આમ મોઢું ચડે છે, માથું ચડે છે. એમ આ જો એને હોય એમ, એને જુદા જુદા ભક્તોને પોષણ આપવા માટે જુદા જુદા સ્વરૂપ હોય ત્યારે એને આ નામ કહ્યું, એને સારું લાગે, ભજનમાં મજા આવે. બાકી તો મહારાજે કહ્યું કે મચ્છા અવતાર ત્યાં માછલું નથી, કચ્છા અવતાર ત્યાં કાચબો નથી. ત્યાં તો ભગવાનનું 3.5 હાથનું દિવ્ય વિગ્રહ, એક એક રોમમાં કરોડો સૂર્યને સમાન તેજવાળું ભગવાનનું સદા સાકાર સ્વરૂપ બિરાજે છે ધામમાં. એ ધામ એને કોઈ પણ નામથી તમે કહો, એને આપણે કોઈ નિસ્બત નહીં. આપણે તો સ્વામિનારાયણ છે ને ત્યાં જવું છે, ટૂંકુંટત, એટલે એની લાંબી માથાકૂટ નહીં. એ જ્યાં મહારાજ બિરાજે ત્યાં આપણે જવાની, આપણે ધ્યેય વાળો આપણો લક્ષ્ય છે, આ સંપ્રદાયનો મોક્ષનો લક્ષ્ય છે. હવે ત્યાં આપણે ગયા એટલે ગંગા નાયા, પછી જે કંઈ જોવું હોય કે પૂછવું હોય તો એમને પૂછવું, ત્યાં બીજું કામ તો છે નહીં એ સિવાય. એટલા માટે અને સેવા કરવી, મજા કરવી, બીજું શું? આય લમણા ખોટ લઈને શું કામ છે? હે, અહીંયા માથાકૂટ કરીને આપણે કામ શું છે? હવે આ પ્રમાણે આપણે અત્યારે હવે કથાના વિરામ તરફ જઈએ છીએ. આપણે કથા આજે 121 શ્લોક સુધી ગયા, કારણ કે એની અંદર જે બીજા બધા શાસ્ત્રના પોઈન્ટ લેવા જઈએ તો પાછું હવે આપણે તો બપોરની કથા રહી, એટલે આપણે થોડી ગતિ વધારે કરી, અને એની અંદર જે આવવાનું હતું એ મેન શ્લોકોમાં બધું બહુ સારી રીતે આવી ગયું છે. મહારાજની વાણી છે ને એ તો આપણે દરરોજ જોવી પડે, વાંચવી પડે, દરરોજ આનો પાઠ કરવો પડે, અને જે આપણા જીવનની અંદર કોઈ ખામી હોય તો એને તરત આજ્ઞામાં લઈ લઈએ મહારાજને. એ તો આપણું બુદ્ધિનું કામ છે, આપણે કમાવવું છે, મેળવવું છે. આ દેહ ઘણું બધું મેળવવાનું, આ દેહ સિવાય બીજો દેહ મળવાનો નથી એમ જાણીએ છીએ કે આ દેહમાં જ થશે, તો પછી શા માટે આપણે આળસ પ્રમાદ રાખવો? અને આપણને કહેનારા મળ્યા, મોટા સંતો મળ્યા, મહારાજ મળ્યા. મહારાજની આજ્ઞાથી જ આપણે આ ઘડિયાઓએ મંદિર નિર્માણ કર્યું, જે અક્ષરધામની આરે કનેક્શન વાળું ભગવાનનું સ્થાન નિત્ય, જ્યાં મહારાજ નિત્ય બિરાજે છે. એવું રોડું ધામ જ્યાં હજારો માણસો વર્ષમાંથી એક વખત દર્શને આવે છે, આખો સત્સંગ અદાય દર્શને આવે, એવું જે રોડું ધામ એમાં આપણે છીએ. હવે એટલે આપણામાં ગુણો સવિશેષ હોવા જોઈએ, આપણા મોક્ષ પૂરતા તો હોવા જોઈએ.
અત્યારની કથા એને આપણે અત્યારે વિરામ આપીએ. સહજાન સ્વામિનારાયણ લક્ષ્મીનારાયણ દેવની જય. જબરેશ્વર હરિકૃષ્ણ મહારાજની જય. હાલા ભક્તો, આપણા ગુરુ સ્થાને પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, એમના મુખેથી અવિરત પરમાત્માની આજ્ઞાઓ છે, આજ્ઞાઓની ઉપર ભાષ્યનું વિશ્લેષણ કથાના રૂપમાં આપણે શ્રવણ કરીએ છીએ. અતિ આનંદ થાય, પણ સમયની મર્યાદા બાધક બને છે. આજે ચોથો દિવસ કેમ આવી ગયો આપણને ખ્યાલ ના આવ્યો. કેટલી બધી ગરમી પડે છે, કેટલી બધી ગરમી થાય, પણ આપણને ગરમી પણ લાગતી નથી. કારણ કે કથા એ અતિ શીતળ છે, શીતળતા પ્રદાન કરનારી છે. અને એમાં પણ જ્યારે આપણા ગુરુના મુખેથી આપણે એ ભગવાનની પરાવાણીને સાંભળીએ, એનાથી મોટી કોઈ આપણા માટે ઉત્તમ વાત નથી. આપણે ખૂબ જ ભાગ્યશાળી છીએ ભક્તો. સાથે સાથે આપણા આમંત્રણને માન આપી જ્યારે સંતો મહંતો જ્યારે ધામધામથી પધારતા હોય, ત્યારે યજમાન પરિવારને વિશેષ આનંદ થાય, સત્સંગ સમાજને વિશેષ આનંદ થાય. સંતો આપણા આંગણે પધારે
એટલે આપણે એમનું પૂજન ખૂબ જ આવશ્યક જરૂરી છે. તો યજમાન પરિવારના ભક્તો તેમજ જે ભક્તોના નામ અહીંયાથી બોલીશ, જલ્દીથી સ્ટેજ ઉપર સંતોના પૂજન માટે પધારશે. સંતોની અંદર વરતાલ લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજની જેઓ સેવા કરી રહ્યા છે એવા પૂજારી સ્વામી દિનેશ્વરાનંદજી પણ પધાર્યા છે. સાથે સાથે ભક્તિપ્રિયાનજી બ્રહ્મચારી સ્વામી તેઓ પણ પધાર્યા છે. રામ સ્વામી તેમજ ખંભાત મંદિરના કોઠારી પુરુષોત્તમ પ્રકાશ શાસ્ત્રી, બંગલાવાળા પરમ પૂજ્ય હરિપ્રકાશ સ્વામી, અમારા ગુરુ પૂજ્ય ઘનશ્યામ સ્વામી, જ્ઞાન સ્વામી, માલોદથી પૂજ્ય પ્રભુ સ્વામી, વડતાલથી ગોવિંદ સ્વામી, અતુલ ભગત, નાનજી ભગત, નારાયણ ભગત, આ સંતો પાર્ષદો જ્યારે પધાર્યા હોય ત્યારે અરવિંદભાઈ મુખી એમને અહીંયા આહુત કરીશ કે પુષ્પમાળાથી બ્રહ્મચારી મહારાજ દિનેશ્વરાનજીનું સન્માન કરશે. પ્રભુભાઈ ઠાકોરભાઈ પટેલ તેઓ ભક્તિપ્રિયાનજી સ્વામીનું પુષ્પમાળાથી સન્માન કરશે. રામ સ્વામી ખાનદેશી તેમનું દિલીપભાઈ શાંતિભાઈ પટેલ સન્માન કરશે. ખંભાત મંદિરના કોઠારી સ્વામી પીપી સ્વામી એમનું હસમુખભાઈ ઘનશ્યામભાઈ પુષ્પમાળાથી સન્માન કરશે. આપણે તાળીઓના નાદથી સંતોના સન્માનને વધાવીશું. હરિપ્રકાશ સ્વામી બંગલાવાળા તેમનું ધર્મેન્દ્રભાઈ માણેકલાલભાઈ પટેલ સન્માન કરશે. ઘનશ્યામ સ્વામી તેમનું કલ્પેશભાઈ રમણભાઈ સન્માન કરશે. જ્ઞાન સ્વામીનું કીર્તિભાઈ માણેકભાઈ, પ્રભુ સ્વામીનું જસવંતભાઈ પ્રભુદાસભાઈ ભગત અને ગોવિંદ સ્વામી ખાનદેશી બુધેજવાળા તેમનું સન્માન ઠાકોરભાઈ બાબરદાસભાઈ પટેલ કરશે. અમૃત સાગર સ્વામીનું શાંતિભાઈ હીરાભાઈ પટેલ. આ ભક્તો જલ્દીથી સ્ટેજ ઉપર આવી અને સંતોનું પૂજન સન્માન કરે આપણા ભાગ્ય છે. અને મેદપુર તો હંમેશા માટે મેદપુરનો સત્સંગ સમાજ ખૂબ જ ભાગ્યશાળી રહ્યો છે અને છે અને હંમેશા માટે રહેશે. કારણ કે શાસ્ત્રી મહારાજના એવા રૂડા આશીર્વાદ મળ્યા છે. મોટા શાસ્ત્રી સ્વામી હંમેશા માટે કહેતા એ વાત પ્રમાણે આજે પણ આ સત્સંગની અંદર ગુણો છે અને પોતાના બાળકોને પણ હંમેશા માટે સંસ્કારિત કરતા રહ્યા છે. એક મેદપુરના બાળધૂન મંડળની ચિંતા નથી હોતી, પરંતુ બીજા ગામડાઓના જે બાળધૂન મંડળ છે એમની પણ હંમેશા માટે આ સત્સંગ સમાજને પૂજ્ય શાસ્ત્રી સ્વામી બાલકૃષ્ણદાસજી, પૂજ્ય ગોવિંદ સ્વામી અને અમારા નવયુવાન નાના શાસ્ત્રી નારાયણ ચરણદાસજી એ ત્રણેય સંતોને વિશેષ ચિંતા હોય છે. એટલે આપણે કહી શકીએ ગર્વથી કે ભવિષ્યમાં પણ આ સત્સંગને ઉની આંચ નહીં આવે. સ્વામિનારાયણ ભગવાનની કૃપા છે, મોટા પૂજ્ય શાસ્ત્રી મહારાજની પણ અવિરત કૃપા સત્સંગ ઉપર છે અને રહેશે. તો આવી રીતે આપણા સુંદર લાભ મળ્યો. આ બ્રહ્મનિષ્ઠ સંતોમાં આપણે ભક્તિપ્રિયાનજી સ્વામી બ્રહ્મચારી મહારાજ એમને અહીંયા 2 મિનિટ આહુત કરશું કે આ સત્સંગને રૂડા આશીર્વાદ આપશે. તો પૂજ્ય બ્રહ્મચારી મહારાજ ભક્તિપ્રિયાનજી. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ આપણા પરમ પિતા છે અને સત્સંગ એ આપણી જાયદાદ છે. મેદપુરના મકાનમાં પ્રવેશ કરવો હોય તો નીચા નમીને જવું પડતું, ત્યારે હું આવેલો. આજે મેદપુરના મકાન જોવા હોય તો પાક પડી જાય એટલા ઊંચા થઈ ગયા છે. અને એ જો કોઈ પ્રભાવ હોય તો પૂજ્ય શાસ્ત્રી સ્વામીનો છે. અને આજે તો ગોવિંદ સ્વામી તો કે મેદપુરવાળા અને બાલકૃષ્ણ શાસ્ત્રી તો મેદપુરવાળા.
પણ ડાયરી જોઈએ તો મેદપુરમાં 360 દિવસમાંથી 5 દિવસ માંડ રહેતા હશે. કહેવાય ખરા મેદપુર વાળા એટલું જ, પણ મેદપુરના માટે સમય આપવા માટે